નમસ્તે મિત્રો, કેમ છો? મજામાં? 7 days and 7 શ્લોકા વિથ ગ્લોરી ઓફ ભગવદ્ ગીતા. આજે ત્રીજો દિવસ. આજનો શ્લોક આગળ વધારતા પહેલાં થોડુંક રિવિઝન કરી લઈ. પહેલા દિવસે આપણે શીખ્યા કે આપણે કાર્ય કરવાનું છે. સક્સેસ ફેલિયરના રિઝલ્ટ વિશે આપણે વિચારવાનું નથી. બીજા દિવસે શીખ્યા કે આપણે આપણા મનને આપણો મિત્ર બનાવવાનો છે. મનને વશમાં રાખવાનું છે, જેથી આપણે સફળતા મેળવી શકીએ. આજે આપણે શું શીખવાનું છે કે દુઃખ કે સુખ કાંઈ પરમેનન્ટ નથી. એટલે અતિશય જે આપણે હાઈપર થઈને રિએક્શન બધી બાબતમાં આપવા માંડીએ છીએ, એ ખરેખર બેલેન્સમાં રાખતા શીખવાનું છે. ચાલો જોઈએ આજનો શ્લોક. અધ્યાય 2, શ્લોક 14. માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા આગમા પાયિનો નિત્યાસ્તાસ્તિ તિક્ષવ ભારત. આ શ્લોક દ્વારા શ્રી કૃષ્ણ ભગવાન આપણને ખરેખર ખૂબ સરસ સમજાવે છે કે સમાજમાં રહીએ છીએ, પ્રેમ છે, લાગણી છે, એવા બંધનો છે. એટલે આપણે ક્યાંય ને ક્યાંય આપણે અતિશય ક્યારેક સારું બને તો ખૂબ ખુશ થઈ જઈએ છીએ, ક્યારેક ખૂબ દુઃખદ ઘટના બને તો ખૂબ દુઃખી થઈ જઈએ છીએ. તો એ દરેક વસ્તુને બેલેન્સ રાખવાનું, રિએક્શન જે આપણા છે, સુખમાં છકી ન જવું ને દુઃખમાં કરમાય મુરઝાઈ ન જવું, એવું આપણને સમજાવવા માગે છે કે કોઈ પણ પરિસ્થિતિ બધાની સરખી નથી રહેતી. દુઃખ પણ પરમેનન્ટ નથી અને સુખ પણ પરમેનન્ટ નથી. કે છે ને કે સુખમાંય એવું વિચારવાનું અને દુઃખમાં એવું વિચારવાનું કે આ સમય પણ જતો રહેશે. આજના બાળકો માટે ખાસ કે થોડાક ઓછા માર્ક આવે, એકવાર વધારે માર્ક આવ્યા હોય તો ખૂબ જ એકદમ મજા પડી જાય, અને વળી ઓછા માર્ક આવે તો પાછા હતાશ થઈ જાય. તો એમને આપણે શીખવવાનું છે કે બેલેન્સ રાખવાનું, કોઈ વાર વધારે, કોઈ વાર ઓછું. બરાબર? સ્પોર્ટ્સ છે તો સ્પોર્ટ્સમાં ક્યારેક હારીએ, ક્યારેક જીતીએ, તો એ આપણે શીખવવું જોઈએ. તો તેઓ આગળ જીવનની પરીક્ષાઓમાં ખૂબ જ સફળ થઈ શકશે અને બેલેન્સ રાખી શકશે. અને આજના યુવાનો, એમાં દીકરી પણ આવી જાય અને દીકરાઓ પણ આવી જાય, એમને તો કોઈ પણ બાબત પચાવવાની કે સહન કરવાની તો આદત જ નથી. દીકરી હોય તોય ભલે અને દીકરો હોય તોય ભલે. દીકરીને એના પોતાના પ્રશ્ન હોય ને દીકરાઓને એના પોતાના પ્રશ્ન હોય. થોડુંક સહન કરતાં શીખો, કારણ કે અપ્સ એન્ડ ડાઉન છે ને એ જીવનનો ક્રમ છે. એને આપણે સાથે સાથે લઈને જ ચાલવું પડશે. અને આપણે એક જ નથી કે જે આવી બધી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હોય. તમે વિચાર કરો, 5000 વર્ષ પહેલાં યુદ્ધના મેદાનમાં અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણને આ બધું શું કામ સમજાવવું પડ્યું હશે? એ પણ કાંઈક તો મૂંઝાણો હશે ને. એટલે એવું કોઈ દી નહીં વિચારવાનું મારે જ દુઃખ છે ને મારે જ તકલીફ છે. દુનિયામાં દરેક લોકોને કાંઈક ને કાંઈક સમસ્યા છે અને દુનિયાના દરેક લોકો કાંઈક ને કાંઈક રીતે તો સુખી છે જ. એ સ્વીકારશો ને તો જીવન જીવવા જેવું લાગશે. ઓલ ધ બેસ્ટ. અને આવો છેલ્લે, આ બધું મગજમાં છે ને ગાંઠ મારી અને યાદ રાખજો. ખાલી આ વિડીયો સાંભળી લીધો અને શોર્ટ સાંભળી લીધો એટલા પૂરતું જ ન રાખતા. દુનિયામાં એવું કોઈ દુઃખ નથી કે જે આપણને જ છે, અને દુનિયામાં એવું કોઈ સુખ નથી કે જે બીજા બધાયને છે ને મારી પાસે નથી. બરાબર છે? તો 3 વસ્તુ યાદ રાખવાની છે અત્યારે. એક તો આપણે કામ કરવાનું છે, રિઝલ્ટ વિશે નથી વિચારવાનું. બીજું, મારે જીવનમાં કેવી રીતે આગળ વધવું ને એ મારા હાથની વાત છે. અને આજનું લાસ્ટ એટલે કે છેલ્લું, અપ્સ એન્ડ ડાઉનમાં હું સ્ટેબલ રહેતા શીખીશ અને શીખીશ જ અને રહીશ પણ. જય શ્રી કૃષ્ણ.